टाटिया बिच्छू की बहन है ऐसी એના પહેલા તો વિદેશમાં હોય, આપણે અહીંયા ટાટિયા બિટ્સુની બેન છે. આ સ્ટીકર ઉપર ભાવ જોયો તો મારો 1 અઠવાડિયાનો પગાર લખ્યો હતો. ગમે એમ તો ટીવી વાળો આવતા હોય નટબોલ્ટ સ્ક્રૂ ગોતી લીધા. એટલે આ કલાકથી હવે હજી ખાખા ખોળા જ કરે, રૂપિયાની પણ વસ્તુ લીધી નથી. આ ઝાડવાને સ્પેશિયલી મંગળ ગ્રહથી લાવવામાં આવ્યા છે. આ એકવાર લ્યો ને એટલે કોઈ દિવસ પાણી પાવાની જરૂર જ ન પડે. પ્રતિકભાઈને તમે ઓળખતા થયો, હમણાં બહુ ફેમસ છે વ્લોગમાં. પ્રતિકભાઈ તમારી જીરા, અને તમે નવા લગ્ન થયા હતા અહીંયા શું કરો બહાર તમે? હું તો કહું તમે છે ને આમ જો, હું કહું 2 મહિના પછી હું કહું ભાઈ બન યાદ આવે, તમે તો 3 દિવસમાં જ ભાઈ બન યાદ આવી ગયા. એ લાઈન ઉપર આવી જાય, અહીંયા અનુભવી બેઠા છે. હા નહીં બરોબર. વાહ પ્રતિકભાઈ વાહ. ઓ આયા ઓકે. અને થેન્ક યુ આપણા અજાણ્યા ભાઈ, તમે જે અમને નાસ્તો કરાવો છો. અનામિકા, તારું નામ અનામિકા રાખ્યું? થેન્ક યુ અનામિકા ફોર અ બ્યુટીફુલ ટ્રીટ. હા, આ ગજની કરતાં પણ વિશેષ આઈટમ છે. એને કઈ યાદ ન રહે એટલે પાર્ટી લઈને રખડે, એટલે તેનું નામ અનામિકા રાખ્યું છે. હજી તો પ્રતિકભાઈના લગ્ન હમણાં જ ત્યાં તો ઘરેથી સામાન લેવાના ધક્કા ચાલુ થઈ ગયા. શાકભાજી અહીંયા નથી મળતું, શાકભાજી આપણે સબ્જી મંડી જવું પડે. આટા ટલા મારતા આવી ગયા મિસ્ટર ઇન્ડિયા સ્ટોર, સોરી મિસ્ટર ડીઆઈવાય સ્ટોર. જો તમને થોડાક મ્યુઝિક વાળા સોંગ બતાવી દઉં. હવે તમને છે ને આવા સ્ટોરેજ વાળા બાસ્કેટ ને એવું બધું એવું દેખાય લગન દી ને. પેલા તમે હમું નહીં જોતો. હવે બેન ખબર પડશે લગ્નને લાડવા ખાધા પછી કેમ થાય. એ પાછો આવો તો શાક મકાલું લેતા આવજો. હા ભાઈ, હવે આ ભાઈ વિચારે બધાને ફોન આવે, મારે ક્યાંથી આવશે? એ ક્યાં ચીજ હે બે? અહીંયા તો 4 વ્હીલના સ્ટીરિંગ પણ મળે. ના ના, આ તો ખબર છે. ગમે એમ તો ટીવી વાળો આવતા હોય નટબોલ્ટ સ્ક્રૂ ગોતી લીધા. એટલે આ તમને ખબર ન હોય કહી દો, આ ભાઈ સોનામાંથી ટીવી વિશે લેવો હોય તો પગી જજો. ટીવી વાળો, એલસીડી વાળો, ડબ્બા ટીવી શું કહેવાય? રાહુલ હું પણ એમાંથી એક જ છું. આ છે આપણા કામની વસ્તુ, પેચાપાના પકડ. આ ડીઆઈવાય મોલ છે કે ગોડાઉન છે? નાના એવા મોલમાં કેટલું બધું હમણ લીધું. પ્રતિકભાઈ એની જરૂર નહીં પડે, રાહ દો. એક મૂકાયું તો બીજું પકડી લીધું. એટલે ભાઈ ફેવિકોલની પણ જરૂર નહીં પડે હમણાં. નહીં માને, આ એડવાન્સ તૈયારી કરે છે. હાશ મૂકી દીધું. હવે પાછું તાળું શું કામ લીધું છે? આપણે બધા હવે પૂછતા નહીં. આપણે તો અહીંયા નવરા નિશાની છે, આપણી પાસે તો ઘણો બધો ટાઈમ છે. એટલે આપણે કાંઈ ઘડિયાળ કામની નહીં. ડીઆઈવાય લિક્વિડ સોપ, આબુ પણ લિક્વિડ આવે. મને આજ ખબર પડી. તમને બધાને ખબર હતી? મોઇશ્ચરાઇઝર, વિટામિન E શેમ્પૂ. તો ખાવાનું કે વિટામિન? તમને ખબર ન હોય કે તો જેટલી બધી આઈટમ છે બધી ડીઆઈવાય બનાવેલી છે. ગૌતમ, તારા પેપર લેવા હતા ને, ટાંકી લીક થઈ જાય. અબે સાલે શું કહો? મસ્ત છે એમ? હજી ઘટે છે તમારે? હા ભાઈ, ધરાતા જ નથી. એટલું બધું આણો હોય તો ઓશિકા ગોતે. કાંઈ હકના નથી બેઠતા. ઘૂંઘરું ગીર ગયે બધી હો. ડીઆઈવાય બધી પ્રોડક્ટ ડીઆઈવાય. કલાકથી હવે હજી ખાખા ખોળા જ કરે, રૂપિયાની પણ વસ્તુ લીધી નથી. આ તો બૈરા સેક્શન છે, આપણું કાંઈ કામનું નહીં. અહીંયા આ ભાઈના તો કંઈક અલગ જ શોખ છે. ગૌતમ, તારે આમાં શું છે? તારે બેબી આટલું મારે આટલું છે ઘણા. અમારે ઓલે લારીમાં મળે ને 5-5 વાળા, એ જ લેવી. ઓરિજિનલ હો, દર વખતે રોજ નવા. આ ઝાડવાને સ્પેશિયલી મંગળ ગ્રહથી લાવવામાં આવ્યા છે. આ એકવાર લ્યો ને એટલે કોઈ દિવસ પાણી પાવાની જરૂર જ ન પડે. લાલ, લીલા, ગુલાબી બધા કલરમાં મળી જશે. એકવાર લ્યો એટલે ચોમાસામાં પણ પાણી પાવાની જરૂર ન પડે. સોરી, ઉનાળામાં પણ પાણી પાવાની જરૂર ન પડે. આ વિજેશભાઈ જે ડમલની વાત કરતા હતા એ લાગે. વિજેશભાઈને પૂછવું પડશે આને ફોનમાં ફિટ કેમ કરે. હવે હાથમાં લીધું છે તો થોડી एक्सरसाइज कर लो. भाई डंबल लेते हुए पिंक कलर का एक की जो ग्रीन कलर थार वाला थोर नहीं हल्क वाला. સોરી પ્રતિકભાઈ, વિડીયો ઊભો ઉતારી લીધો એટલે હું આડો દેખાઉં છું. આજ માટે આટલું ઘણું મૂકી દઉં. મેં તમને કીધું હતું ને આ ભાઈને અલગ શોખ છે, જો લઈ લીધી એના પહેલા. ये है एला मेला नहीं वो बोलो टाटिया बिच्छू की बहन है ऐसी. એના પહેલા તો વિદેશમાં હોય, આપણે અહીંયા ટાટિયા બિટ્સુની બેન છે. આ પ્રતિકભાઈ કેમેરા સીધો કરો ને. ઢીંગલી લઈને કેટલો ખુશ છે, ઘરે જઈને ઘર ઘર રમશે.
મને એમ કે આ પાઉં છે પણ અંદરથી મોટી જબર છત્રી નીકળી એટલે એવી નાની જગ્યામાં આવડી મોટી વસ્તુ કેમ હમાડતા છે આ બધા? કેપ્સ્યુલ છત્રી જણી લેવલમાં છત્રી લીલી શેમ કોથમરી જોતા જ હું એક બે પણ લેવા ભાગ્યો હતા. પ્રતિકભાઈ કહે તો પ્લાસ્ટિકની છે, આ ડીઆઈ વાળા નહીં સુધરે. હા લઈ લો હવે લગ્ન પછી હિસાબ કિતાબમાં કામ લાગશે. એ ભલે કે દુકાન માટે પણ મને ખબર છે શું કામ લે. પ્રતિકભાઈ કે અત્યારથી બધું જોઈ લો પછી ભવિષ્યમાં કઈ વાંધો ન આવે. એ બધું મૂકી દો, હું તમને એક કામની વસ્તુ આપું. પ્રતિકભાઈ એક ડાયરી લઈ લો, હવે લગ્ન થઈ ગયા બધો રોજે રોજનો હિસાબ કિતાબ માગશે જ તે. ડાયરી બહુ મસ્ત હતી પણ પ્રતિકભાઈ ભાવ જોતા હળવેક દિન મૂકી દીધી. પાછળ અનામિકાભાઈને કાંઈ પાછું કાંઈક નવીન દેખાણું લાગે. હાથમાં એક લઈ લીધું નાના છોકરા જેમ હું ધ્યાન નથી. હા પછી જરૂર પ્રતિકભાઈને ટોપી પહેરવાના ધંધા ચાલુ કર્યા. આપણને ખબર હતી ટોપી આપણા બજેટમાં નથી પણ આવ્યા છે તો શોખ પૂરો કરતા જઈએ. હા ભાભી હાટું. પ્રતિકભાઈ એક પછી એક ટોપી આપવા મળ્યા ને આપણે ટ્રાય કરવા મળ્યા. દાંતનો કાઢતા દોરી કેમ આવે એ નહોતી ખબર. સ્ટીકર ઉપર ભાવ જોયો તો મારો એક અઠવાડિયાનો પગાર લખ્યો હતો. હું પ્રતિકભાઈને સમજાવતો હતો કે આ ટોપી સાથે એક સ્પેશિયલ શૂઝ આવે એ પહેરીને ઘોડો હકાલવાનો હોય. જેને પણ ટાઈમ યાદ ન રહેતો હોય એને આ ગળા ઘડિયાળ પહેરી લેવી ગળામાં, એટલે ટાઈમ યાદ રહે તમને. મારા હાથમાં તમને જે બોક્સ દેખાય છે એ શારભાઈ બીડીનું બોક્સ છે. આમાં તમારી શારભાઈની બીડી તૂટે નહીં, ભાંગે નહીં, કાંઈ નહીં. પણ આ લોકોનો કોણ સમજાવે? આ બોક્સના ભાવમાં તો એક મહિનાની શારભાઈની બીડી આવી જાય. ખુજા સીમ સીમ ગોળ લાડુ કેપ્સ્યુલ. જ્યારથી આ ટાટિયા બિચ્ચુની બેન મળી છે ત્યારનો કેટલો ખુશ છે, ચારનો લઈને ફરે. હા કઈ બોલ મિસ્ટર DIY ઓલવેઝ લો પ્રાઇસ. લો પ્રાઇસ છે પણ તોય આપણા બજેટની તો બહાર જ છે. પહેલાં એક બિલ્ડિંગ બનાવ્યું પછી યાદ આવ્યું હજી આપણે બિલ્ડિંગ મોટું કરવાનું એટલે એની ઉપર બીજું અલગથી બિલ્ડિંગ બનાવી નાખ્યું. આવી ગયા આપણી ઓકાતમાં. આપણે આપણી સાદી દુકાનેથી ખરીદી કરવી પડે. આ છે આશાપુરા સેલ્સ કોર્પોરેશન. આ આવ્યું છે આપણે લીમડીયુમાં. એક બે વસ્તુ લેવામાં તો અંધારું કરી નાખ્યું. તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખશું. તો ફરી મળશું નવા વ્લોગમાં. તો ગુડ નાઇટ, જય હિન્દ, વંદે માતરમ. બાય બાય, ટાટા. ફરી મળશું નવા વ્લોગમાં. તો પ્રતિકભાઈ મળતા રહેજો. લગ્ન ભલે થઈ ગયા બરોબર. હા અનામિકા બેન તમે તે બેન? હા બેન